મામલે આપ શું વિચારો છો કોમેન્ટ કરીને એમને જરૂરથી જણાવજો। અત્યાર માટે બસ આટલું જ, ધન્યવાદ। આટલા મહિનાઓથી તમારા લોકોની લડત ચાલી રહી છે, એવું તો છે નહીં કે રાતોરાત તમે ઊભા થઈ ગયા, રસ્તા પર આવી ગયા। સરકારને પણ ખબર છે, ભૂપેન્દ્રભાઈને પણ ખબર છે, નરેન્દ્ર મોદી પણ પીએમ તરીકે અહીં આવવાના છે ઉદ્ઘાટનમાં, ત્યાં સુધી વસ્તુઓ ખબર હશે બધાને, અમિતભાઈને પણ ખબર હશે। તો આ ખેડૂતોની વાત વ્યાજબી છે, ભાઈ અમને ઉત્તમમાં નથી ભાવ મળી રહ્યા, અમને મધુરમાં ભાવ મળી રહ્યા છે। તો એક તરફ તમે કહો છો કે અમારું માર્કેટ છે, ઓપન માર્કેટ છે, જે ઈચ્છે તમારા દૂધ ઉત્પાદકો જ્યાં ઈચ્છે ત્યાં આપી શકે છે। તો આવું બેન કેમ કે ના તમે ઉત્તમમાં જ નાખો, આવું હટાગ્રહ કેમ? પહેલાં તો લગભગ દહેગામ બંધ હતું એ વખતે તમે મારું ઇન્ટરવ્યૂ લીધું હતું, એ વખતે કદાચ મેં એ વખતે તમને આ સવાલનો જવાબ આપી દીધો હતો। કારણ કે એક વ્યક્તિના કારણે, એક જ વ્યક્તિને આ લોકો એટલે મોહન ભરવાડ જે ઉત્તમ ડેરીના ચેરમેન છે, આ એક વ્યક્તિના કારણે આખા તાલુકાના પશુપાલકોને હેરાનમુખી કરી દીધા છે। એટલે આ લોકો ભાજપની આખી મોડી મંડળ ઉત્તમમાં દૂધ ચાલુ રહે એના પ્રયાસો સતત રાત દિવસ કરી રહ્યા છે। સરકાર આંખે આંધળી અને કાને બહેરી છે। આ સરકાર બીજેપી ચાલુ સરકાર આપખુશાહી સત્તા છે। તમે નહીં માનો, થોડા જ ટાઈમમાં બીજેપી સરકારનો જે પ્લાન છે, પ્રી પ્લાન, આજથી નહીં, જ્યારે એમની ઘણી ગાંઠી સીટો આવતી હતી એ પછી અત્યાર સુધી એક જ પ્લાન છે એમનો કે 2047 સુધીમાં આપખુદશાહી। બીજેપી સરકાર હમણાં એક નારો આપ્યો હતો કે અબકી બાર 400 કે પાર। હવે તમે શું માનો છો, 400 સીટ સાંસદની જીતી જાય તો શું થાય? 1/3 બહુમતી થઈ જાય અને એને જે પણ કાયદા કરવા હોય તમે અત્યારે જોઈ શકો છો। આ અહીંયા 1947 પછી સ્વતંત્ર ભારતમાં અને આપણું ભારત એટલે ખેતી પ્રધાન અને પશુ પ્રધાન દેશ છે, પહેલેથી જ કહેવાયું છે। અમારું દૂધ મધુરમાં જવું પડે, જવા માટે જ અમે અહીંયા આવ્યા છીએ। કેમ આ લોકો તમને મધુરમાં નહીં નાખવા દેતા અને કેમ ઉત્તમમાં નાખવા દે છે? કારણ કે ઉત્તમ વાળા ભાવો છો આપે છે, મધુરમાં વધારે આપે છે ભાવ બધું, તો અમારે મધુરમાં દૂધ જવું જોવે એટલા માટે। અચ્છા, બધું કામ પતાઈને આવ્યા છો? હા, કામ પતાઈને। શું નામ છે આપનું બેન? શર્મિષ્ઠાબેન। શર્મિષ્ઠાબેન, તમે કેમ આવ્યા છો અહીંયા? અમે મારા હક માટે આવે છે, અમે પશુપાલક છીએ, તો દરેકના હક માટે લડતું હોય તો અમે પણ અમારા હક માટે લડતા જ હોય ને। અમારે ગાંધીનગરમાં દૂધ ભરાવું છે એટલા માટે અમે આવ્યા છીએ। વાદ નહીં, મધુર સિવાય વાત। તમને ખબર છે જ્યારે વડાપ્રધાન અહીંયા સીએમ તરીકે હતા ત્યારે કહેતા બહેનોને એક પત્ર લખજો મને, પત્ર લખ્યો છે એમને? પત્ર તો અમે નથી લખ્યો, પણ અમે લખીશું એમ। અત્યારે આના માટે અમે બધી આવી મીટિંગ કરી છે એટલા માટે અમે આવ્યા છીએ, પણ અમારું આગળ સુધી વાત જ નથી જતી ને। અચ્છા, આ જવા નથી દેતા લોકો? ના જવા દેતા હોય ત્યારે જ ના જતી હોય ને। તો હવે શું કરશો? હવે આવી રીતે જ કરવું જોઈએ તો હક મળે, અમારો હક તો મળવો જ જોઈએ ને। આ સમગ્ર મામલે આપ શું વિચારો છો કોમેન્ટ કરીને એમને જરૂરથી જણાવજો। અત્યાર માટે બસ આટલું જ, ધન્યવાદ।